બોલે જાય મિત્રો, કેમ છો બધા? મજામાં જશો તો સ્વાગત છે તમારું આજના મારા નવા બ્લોગમાં. તો અત્યારે આપણે કામ કરવાનું છે અને તમે જો અત્યારે આપણે જે ઘરનું એસી છે ને એ એસી આપણે અત્યારે સર્વિસ કરવાનું છે, એને ખોલી અને સાફ કરવાનું છે. તો એ આપણે અત્યારે પોતે જ કરી લેવાનું. તો જોતા રહ્યો અને બ્લોગમાં આગળ બન્યા રહો. અત્યારે આપણે જમી લીધું છે, જમીને અત્યારે આવી ગયા છે રૂમમાં આરામ કરવા. અને આ ભાઈ કંઈક લેસન કરે છે. સ્કૂલમાં હું ભૂલી ગયા એટલે કે શું કહેવાય, ઝાડવો પોતો. મારામાં પોતો કહેવાય, તમારામાં ઝાડવો. એક ઘરનું વેસ્ટ સામાન લઈ જવાનું હતું, એ ભૂલી ગયો. વેસ્ટ સામાન ઘરનું કોઈ વેસ્ટ સામાન જે કામનું હોય જ બીજું કાંઈ નથી. વેસ્ટ સામાન હોય ને જે ઘરનો એ એને સ્કૂલમાં લઈ જવાનું હતું, પણ એ કાલે આજ સવારમાં બધું ભૂલી ગયું. કાલે શુક્રવાર હતો એટલે એને રજા હતી ને આજે શનિવાર હતો, એમને કાંઈ યાદ ના આવ્યું. સવારે વહેલો 7 વાગે જવાનું એટલે ઉઠી ડાયરેક્ટ બ્રશ કરી અને ડાયરેક્ટ હોય ગઈ સ્કૂલે. વેસ્ટ સામાન તો મને યાદ નહોતું, પણ કાલે એને મેસેજમાં હતું કે વૃક્ષ અને સ્કૂલમાં રહ્યું ને એક વૃક્ષ લગાડવાના હતું ગમે એના નામનું. પણ એ વૃક્ષ તો શું મને સવારે યાદ આવ્યું હતું. સવારે આપણે વાં ગયા તો એ વેચાતું લેવાનું હતું, પણ અહીંયા દુકાન ખુલી હતી નહીં. પછી એમને હોય ગયો જઈને પછી અત્યારે આવતું ને પછી એના રૂમમાં શું થયું એ તો કે બધા આયલા ગયા. એના પછી હું એકલો બેઠો હતો, મારો ભાઈબંધ ને હું બે ત્યાં. એના ભાઈબંધ ને બે સ્કૂલમાં રૂમમાં બેઠા રહીને બાકીના બીજા જેટલા હતા ને વિદ્યાર્થી એ બધા બારે વૃક્ષ વાવવા વયા ગયા હતા. એ બધા શું છે લઈ આવ્યા હતા. અને આ ભાઈ રહ્યા ને ભૂલી ગયા એટલે નહોતા, પણ સવારમાં શું છે કે એની દુકાન ખુલ્લી ના હોય ને એ વૃક્ષ વેચતા હોય. અને કાલે રાત્રે મેસેજ આવ્યો, પણ એનો મેસેજ અમે જોયો મોડો 10 વાગે. એટલે પછી 10 વાગે પછી અહીંયા મળવાનું અશક્ય હતું, એટલે પછી જાતું કર્યું. પછી સવારમાં તો પછી સ્કૂલે જઈને પછી આવતા રહ્યા ભાઈ. હા, અત્યારે કાંઈક એનું હોમવર્ક છે સ્કૂલનું છે કે ટ્યુશનનું?
સવારે 7 વાગે જાય ને બપોરે 2 વાગે આવે. 2 વાગ્યાથી સ્કૂલનું સાંજે કરું. હે સ્કૂલનું સાંજે કરીશ. બપોરે 2 વાગે આવે ને, સવારે 7 વાગે જાય છે, બપોરે 2 વાગે આવે. પાછા 4:30 વાગે ને એટલે પાછા ટ્યુશન વયા જાય. પેન લઈ દે તો એના પછી કરું ને. સ્કૂલનું કેમ કરું? શું? પેન લેવી છે ને એટલે સ્કૂલનું સાંજે કરીશ. એ 1 થી 3 ધોરણમાં પેન્સિલથી લખતો હતો ને હવે અત્યારે એને બોલ પેનથી લખાવે છે, બોલ પેનથી. તો હવે ઈ એમ કહે છે કે આપણે બોલ પેન લેવાની છે, બોલ પેનથી મારે લખવાનું છે. ઓલો વ્હાઈટનર એના છેકમાં માટે. હવે બપોર પછી આપણે એને ટ્યુશન મૂકવા જઈએ ત્યારે વ્હાઇટનર ને બોલ પેન એને લઈ દેશે. એના પછી એનું હોમવર્ક થશે. એટલે કાલે જે રવિવાર એટલે કાલની કંઈ ઉપાધિ છે નહીં, કાલે કરે તો હાલશે. કાલનો વિચાર છે કાલે. તો કાલે બંધ હશે એટલે આજ લઈશ. સ્ટેશનરી તો રવિવારે બંધ ના હોય. બંધ હોય. આપણે ત્યાં હું આ થોડી જવાના, અહીંયા મહેશભાઈ આગળથી જ લેવાના. 10 રૂપિયા 10. હાલો તો વિડીયોમાં આગળ બન્યા રહેજો. તમને દેખાડ એની બેગ નથી એક ટિફિન ભૂલી ગયો એના મમ્મી રાડું પાડે. એ તમારો કાયમીનું કામ છે. આટલું જ છે હવે. વડ તમારા હાથ કયો? તમારું કયો? ફાઇનલી મિત્ર આપણે શેરડીનો રસ પી લીધો છે, ખાલી કરી ગયા છે. અને આ ભાઈ પીવે છે એપી, ફીઝ એપી. મને હૈડીનો રસ નાખો. અને આ ભાઈને શું છે શેરડીનો રસ નથી ભાવે. એ ભાઈને ઠંડુ જ ભાવે. ઠંડી ગમે એ વસ્તુ દે ઠંડુ બધું ભાવે. ઠંડા એને ડૉક્ટરે ના પાડી છે તોય. અને આજ આપણે શેરડી રસ તો પીવું છું પણ શેરડીનો રસ એ પીવું છું. પીવું તો દૂધ પણ ક્યારેક. શેરડીનો રસ પણ ક્યારેક ક્યારેક પીવું. ઓલા ગામને જાય ને ત્યારે ઓલો 5 રૂપિયા વાળો રસ પીએ. હા તો એને 5 રૂપિયા વાળો ભાવે. શેરડીના રસ 5 રૂપિયામાં દેતા હોય ને એ ભાવે. બાકી 20 વાળો લઈને તો એ ના ભાવે.